આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 7મી મેના દિવસે યોજાઈ રહી છે, ત્યારે ત્રીજા તબક્કાનું મતદાન રાજ્યમાં હાથ ધરાશે। ત્યારે હવે આજે રવિવાર સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના હોય તેવામાં સ્ટેટ સર્વેલન્સ ટીમ દ્વારા ચૂંટણી સમય દરમિયાન પ્રચાર પડઘમ શાંત થયા બાદ કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આર્થિક લોભામણી લાલચ મતદારોને ઉમેદવારને કે કોઈ પક્ષ આપી ન શકે, વાહનોમાં દારૂ, હથિયાર કે પછી રોકડ રકમની હેરાફેરી ના થાય તે માટે મોડી રાત સુધી વાહન ચેકિંગ સઘન બનાવ્યું છે। ચૂંટણી વિભાગ દ્વારા ડભોઈ વિધાનસભાના કાયોરોન, વેગા અને કેલનપુર ખાતે સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે આવી પ્રવૃત્તિઓની ઉપર નિગરાની રાખી રહી હોય સાથે સાથે વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પર નજર રાખી રહી છે। ડભોઈ વેગા ત્રિભેટ પાસે જય બ્રહ્મભટ્ટ, હેતવીસિંહ જાદવ, પરેશભાઈ વસાવા સહિત વિવિધ કર્મચારીઓ ટુકડી તૈનાત કરી વાહન ચેકિંગ સઘન કરવામાં આવી રહ્યું છે। મતદાનને હવે 2 દિવસ બાકી છે, ત્યારે ચૂંટણી વિભાગ પણ તૈયારીને આખરી ઓપ આપી રહ્યો છે। બેક